ओम गणेश हर हर महादेव श्री पुरुषोत्तम भगवान ने जय। आज हूँ तमने श्री पुरुषोत्तम मास महात्म्य कथा अध्याय 7 અને 8 श्रवण करावीश અને અધ્યાયના અંતમાં એનો જે સાર છે સહજ સરળ ભાષામાં શ્રવણ કરાવીશ અને આપણે 12 વખત એટલે કે 1 મિનિટ લગભગ આપણે ભગવાનનું સંકીર્તન કરી અને આજના આ 2 અધ્યાય એટલે કે 7 અને 8 અધ્યાયને વિરામ આપીશું। જો તમને આ વિષય વિડીયો કથા પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો અને હા, તમે પહેલીવાર જો કદાચ આ વિડીયો જોઈ રહ્યા છો અને બાકીના અધ્યાયોને શ્રવણ કરવા છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે એ પણ વિડીયો જોઈ શકો છો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ 7મા અધ્યાયમાં આવે છે કે જે મળ માસ છે જેને આપણે અધિક માસ કહીએ છીએ એ મળ માસનું નામ શ્રી પુરુષોત્તમ માસ કેવી રીતે પડ્યું અને બીજું પણ મહત્વપૂર્ણ અમુક જે સરસ પ્રસંગ છે એ પણ આ અધ્યાયમાં તમને શ્રવણ કરાવીશ। શ્રી સુત ઉવાચ ભવદ્ભિર્યઃ કૃતઃ પ્રશ્નસ્તસ્મશ્ચિકર દાશુગઃ यदुत्तर मुवाचेशस्तद्वदामि तपोधनाः। सुतजी बोल्या, हे तपोधन महर्षिओ, તમે જે પ્રશ્ન કર્યો છે એ જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું। નારદ મુનિએ પૂછ્યું કે એ અપાર પારકું દુઃખ જણાવી શ્રી વિષ્ણુ ભગવાન તો મૌન રહ્યા। તે પછી હે બદ્રીનાથ શ્રી નારાયણ, તે પુરુષોત્તમ પરમાત્માએ શું કર્યું હતું તે પણ મને કહો। ત્યારે નારાયણ બોલ્યા કે હે પુત્ર નારદ, ગોલોકનાથ શ્રી કૃષ્ણ ભગવાને જે ગુહ્ય વચન શ્રી વિષ્ણુને કહ્યું તે જ કહું છું, કેમ કે એ સાંભળવા ઈચ્છતા દંભરહિત અને કાયમી આસ્તિક એવા ઉત્તમ ભક્તને સર્વ કંઈ કહેવું જોઈએ। પુરુષોત્તમનું એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકારક, યશ વધારનાર, ઉત્તમ પુત્ર આપનાર, રાજાઓને વશ કરનાર, દરિદ્રતાને જંગલને બાળી નાખવામાં દાવાનળ સમાળ તથા અતિ ઘણા પુણ્યોથી સાંભળી શકાય એવું છે, માટે અનન્ય ભક્તિથી આ સાંભળવું જોઈએ। આ સાંભળવા માત્રથી પણ દરિદ્રતાનો વિનાશ થાય છે એવું તમે શ્રવણ કર્યું। શ્રી પુરુષોત્તમે શ્રી વિષ્ણુને તે વેળા આમ કહ્યું હતું, હે વિષ્ણુ, આ મળમાસનો હાથ પકડી તમે અહીં આવ્યા છો તે ઠીક કહ્યું છે, આથી તમે લોકમાં કીર્તિ પામશો। તમે જે જીવને પોતાનો કરી સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે એવું જાણવું। આ મળમાસને હું મારા જેવો સર્વોપરી કરીશ। હું મારા ગુણો, કીર્તિમય પ્રભાવ, 6 ઐશ્વર્યો, પરાક્રમોને ભક્તોને વરદાન આપવું અને બીજા જે ગુણોથી લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું તે સર્વ ગુણો આજથી મેં આને અર્પણ કરી દીધા છે। મારામાં જે ગુણો રહ્યા છે તે બધા આનામાં પણ પ્રાપ્ત થાવ। તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ એવું નામ પ્રસિદ્ધ છે, એ પણ હે જનાર્દન હું આજથી આને આપું છું। એટલે હે મધુસૂદન, આનો સ્વામી આજથી હું થયો છું। એટલે હવે આને આખું જગત જે છે એ મળમાસ નહીં પણ મારા નામથી એટલે કે પુરુષોત્તમ માસથી ઓળખશે અને આ મહિનાનો અધિપતિ હું એટલે પુરુષોત્તમ બનીશ। વળી આ જગતમાં પૂજ્ય તથા જગતને વંદન કરવા લાયક થશે। આની પૂજા કરનારા સર્વ લોકોમાં દરિદ્રતાનો નાશ કરનાર થશે। બધા મહિનાઓમાં તો કામનાવાળા છે પણ આને તો હું નિષ્કામ કરું છું। સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે અને આને હું મારા જેવો જ કરું છું। જે મનુષ્ય કામના રહિત અથવા તો સર્વ કામનાઓથી યુક્ત થઈને પણ આ અધિક માસનું પૂજન કરે છે તે સર્વ કર્મોને બાળી ભસ્મ કરી અવશ્ય મને પ્રાપ્ત કરશે, શ્રી કૃષ્ણની શરણમાં જશે। મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેને માટે આહાર રહિત તપશ્ચર્યા કરે છે, દ્રઢ વ્રતો ધારે છે, ફળ પાંદડા તથા વાયુનો આહાર કરે છે, કામ તથા ક્રોધનો ત્યાગ કરે છે, ઇન્દ્રિયોના સમુદાયને જીતે છે, ચોમાસાના સમયમાં આશ્રય રહિત ખુલ્લા વનવગડામાં પડી રહે છે, ટાઢ અને તડકો સહન કરે છે અને બીજા પણ અનેક પ્રયત્નો કરે છે, તો પણ હે ગરુડધ્વજ, તેઓ મારા અવિનાશી પરમપદને પામતા નથી। પરંતુ જેઓ આ પુરુષોત્તમના ભક્ત બને છે તેઓ તો માત્ર એક જ મહિનામાં ઘડપણ તથા મરણથી રહિત તે પરમપદને અનાયાસે પ્રાપ્ત કરે છે। આમ સર્વ સાધનો કરતાં પણ આ શ્રેષ્ઠ છે અને સર્વ કામનાઓ તથા અર્થસિદ્ધિઓને આપનારો છે। તેથી આ પુરુષોત્તમ માસનું જ અવશ્ય સેવન કરવું જોઈએ। જેમ ખેડેલી જમીનમાં વાવેલા બિયા કરોડો ઘણા થઈ અને વધી જાય છે
તેમ મારા પુરુષોત્તમ માસમાં કરેલું પુણ્ય કરોડો ગણું થઈને વધે જ જાય છે, એટલે અતિશય વધતું રહે છે. કેટલાક લોકો ચાતુર્માસ્ય આદિ યજ્ઞો કરી તે દ્વારા સ્વર્ગમાં જાય છે, એ સાચી વાત છે, પણ અમુક કાળ સુધી ત્યાંના ભોગો ભોગવ્યા પછી તેઓ પાછા પૃથ્વી પર જન્મ લેવા આવે જ છે અને જવું જ પડે. પણ જે મનુષ્ય વિધિ પ્રમાણે આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય અહીં મારી પાસે આવ્યા પછી જન્મ તથા મરણના ભયથી વ્યાપ્ત અને આદિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો જ નથી. કેમ કે જેને પામીને ભક્તો ફરી સંસારમાં પાછા ફરતા નથી એ જ મારું પરમધામ છે. આવું વેદ વચન સત્ય છે તે અસત્ય થાય જ કેમ? આ મહિનાનો અધિપતિ આજથી હું થાઉં છું અને હું જ પ્રતિષ્ઠા પમાડું છું અને આને પુરુષોત્તમ એવું મારું નામ પણ હું અર્પણ કરી દઉં છું. તેથી આના ભક્તોની ચિંતા રાત દિવસ હવે મને જ રહેશે. આના ભક્તોની સર્વકામનાઓ આજથી હું જ પૂરી કરવાનો છું. કદાચ મારા ભક્તોનો અપરાધ હું ગણીશ, પણ પુરુષોત્તમ માસના ભક્તોનો અપરાધ હું ક્યારેય નહીં ગણું. હે વિષ્ણુ, મને વધારે પ્રિય છે આ આશ્રિત ભક્તોનું આરાધન, તેમજ મારા ભક્તોની કામનાઓ આપવામાં હું કદાચ વિલંબ કરીશ, પણ મારા પુરુષોત્તમ માસના ભક્તોની કામનાઓ આપવામાં હું કદી વિલંબ નહીં કરું. તેમજ મારા પુરુષોત્તમ માસના જે ભક્તો હશે તેઓ મને અતિશય વહાલા અને પ્રિય થશે. અતિશય મૂઢ એવા જે લોકો આ પુરુષોત્તમ માસમાં જપ દાન આદિ નહીં કરે, સત્કર્મો તથા સ્નાન રહિત રહેશે અને દેવો તીર્થો તથા બ્રાહ્મણોનો દ્વેષ કરશે તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્ય ઉપર જીવનારા થશે. જેમ સસલાને શિંગડું કદી હોઈ જ ના શકે તેમ તેઓને સ્વપ્નમાં પણ કદી સુખ ક્યારેય નહીં મળે. મને પ્રિય પુરુષોત્તમ માસને મળમાસ ગણી તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહીં તેઓ કાયમ નરકવાસી બનશે. જેઓ દર ત્રીજે વર્ષે આ પુરુષોત્તમ માસને પ્રાપ્ત કરી ધર્મ આચરશે નહીં તેઓ કુંભી પાક નામના નરકમાં પડશે. એટલું જ નહીં પણ અતિશય મૂઢ એવા તે લોકો આ મનુષ્ય લોકમાં પણ પુત્ર પૌત્ર તથા સ્ત્રી તરફનું મોઢું દુઃખ પ્રાપ્ત કરશે અને દુઃખરૂપ દાવાનળમાં જ હંમેશા રહ્યા કરશે. આ મારો પુરુષોત્તમ માસ અતિશય પવિત્ર છે તથા શ્રીમાન છે, છતાં જેઓના અજ્ઞાનથી તેમનો એમ જ ધર્માચરણ રહિત એ જતો રહેશે એ સુખી ક્યારેય નહીં થાય. એટલે જે માણસ સત્કર્મ કર્યા વગર આ પુરુષોત્તમ માસને કાઢશે એ ક્યારેય દુઃખી ક્યારેય સુખી નહીં થાય. ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન દાન તથા પૂજન આદિ કરશે તેઓને હું જ પોતે સૌભાગ્ય સંપત્તિ સુખ તથા સંતાન આપીશ. પણ મારા નામવાળો આ પુરુષોત્તમ માસ જે સ્ત્રીઓનો શૂન્ય દાન પુણ્યાદિ રહિત ગયો હશે તેઓને હું અનુકૂળ નહીં થઉં. સ્વામીનું સુખ તેઓ ક્યારેય પ્રાપ્ત નહીં કરે. ભાઈ પુત્ર તથા ધનનું સુખ તો એમને ક્યારેય સપનામાં પણ પ્રાપ્ત નહીં થઈ શકે. માટે બધા લોકોએ આ માસમાં સ્નાન પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન દેવું. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કર્યું હશે તે ધન તથા પુત્રનું સુખ ભોગવી અને મરણ પછી ગોલોકમાં પ્રાપ્ત થશે. એટલે ગોલોકમાં એ નિવાસ કરશે. સર્વ લોકો મારી આજ્ઞાથી મારા આ મહિનાની પૂજા કરશે અને એ જ કારણથી મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કહ્યો છે. માટે હે લક્ષ્મીપતિ, તમે આ અધિક માસની હવે ચિંતા છોડી દઈ આ પુરુષોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠ ધામમાં તમે પાછા જશો. શ્રી નારાયણ ઉવાચ ઇતિ રસિક વચો નિશમ્ય વિષ્ણુઃ પ્રબલમુદા પરિગૃહ્યમાસમેનં નવજલદરુચં પ્રણમ્ય દેવં જટિતિ જગામ નિજાલયમ ખગેન. શ્રી નારાયણ બોલ્યા. શ્રી કૃષ્ણ ભગવાનનું એ રસિક વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાને નવા મેઘ જેવી કાંતિવાળા એ શ્રી કૃષ્ણ પ્રભુને પ્રણામ કર્યા અને પછી અતિશય ખુશ થઈ આનંદપૂર્વક એ પુરુષોત્તમ માસને સાથે લઈ જલ્દી ગરુડ ઉપર બેસી પોતાના વૈકુંઠ ધામમાં તે પાછા પધાર્યા. શ્રી બ્રહ્મનારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્યે શ્રી નારાયણ નારદ સંવાદે અધિમાસ ઐશ્વર્ય પ્રાપ્તિર્નામ સપ્તમોધ્યાય સંપૂર્ણમ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આગળ 8મો અધ્યાય જેમાં શ્રી વિષ્ણુ ભગવાન સંતોષ પામ્યા છે એ આ અધ્યાયની કથામાં છે અને બીજું પણ
કંઈક નવું હશે, એ તમે શ્રવણ કરો. સુતમુનિ બોલ્યા કે હે તપોધન ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણનો પૂર્વોક્ત સંવાદ સાંભળી મનમાં સંતોષ પામેલા નારદજીએ ફરી આવો પ્રશ્ન કર્યો. નારદે પૂછ્યું, હે પ્રભુ, રૂકમણીના પતિ શ્રી વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં પધાર્યા, તે પછી શું થયું હતું તે મને કહો. તેમજ ઇન્દ્રપુત્ર અર્જુન તથા શ્રી કૃષ્ણનું વૃત્તાંત પણ કહો, કેમ કે આદ્ય પુરુષ નરનારાયણ સ્વરૂપ એ બંને અર્જુન તથા શ્રી કૃષ્ણનું એ વૃત્તાંત સર્વ લોકોને હિતકારક હશે. નારદજીએ પ્રશ્નથી અત્યંત હર્ષ પામેલા બદ્રીપતિ શ્રી નારાયણે ફરી જગતને આનંદદાયક એ મહાન વૃત્તાંત આગળ કહેવા માંડ્યો. નારાયણ બોલ્યા કે હે નારદ, રૂકમણીના નાથ શ્રી વિષ્ણુ ભગવાન હર્ષપૂર્વક પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા. તે પછી ત્યાં જઈને તેમણે અધિક માસને પણ ત્યાં જ વસાવ્યો. તે વખતે ત્યાં રહેઠાણ મેળવી એ અધિક માસ પણ પ્રસન્ન થયો અને સર્વ મહિનાઓના અધિપતિ થઈ શ્રી વિષ્ણુની સાથે આનંદ કરવા લાગ્યો. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ પ્રભુ પણ એ મળમાસને 12 મહિનાઓમાં શ્રેષ્ઠ બનાવી મનમાં સંતોષ પામ્યા. પછી હે નારદ મુનિ, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણે કામ્યક વનમાં અર્જુન, યુધિષ્ઠિર તથા દ્રૌપદી તરફ કૃપા દ્રષ્ટિ કરી અને આ પ્રમાણે કહ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજાઓમાં સિંહ સમાન યુધિષ્ઠિર, હું જાણું છું કે તમે તપોવનમાં આવીને ખૂબ જ દુઃખમાં ડૂબી ગયા છો. તમે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે અને વૃંદાવનના ચંદ્ર સમાન પુરુષોત્તમ ભગવાનને પ્રિય તે માસને તમે સેવ્યો જ નથી, તેથી તમે દુઃખી થયા છો. તમે વનમાં વાસ કર્યો ત્યારે ગફલતમાં પુરુષોત્તમ માસને એમને એમ દાન પુણ્ય કર્યા વિના તમે ગુમાવ્યો છે. તેમજ ભય તથા દ્વેષયુક્ત હોય ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી ભયભીત મનવાળા તમોએ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થમાં પણ પુરુષોત્તમ માસને જાણ્યો જ નથી. વળી કૃષ્ણ દ્વૈપાવન વેદવ્યાસની પાસેથી મેળવેલી વિદ્યાનું આરાધન કરવા તત્પર થયેલો અર્જુન જ્યારે ઇન્દ્રકીલ પર્વત તરફ ગયો ત્યારે તે પણ તેના વિયોગથી દુઃખી થયેલા તમે પુરુષોત્તમ માસને જતો રહ્યો તેને જાણ્યો નથી. પણ એમાં તમે શું કરી શકો? ભાગ્યનો જ આશ્રય છે. મનુષ્યનું જેવું પૂર્વજન્મનું પુણ્ય પાપરૂપ ભાગ્ય હોય તેવું જ તેઓને હંમેશા સૂઝે છે. જે કાંઈ ફળ પૂર્વના પુણ્ય પાપરૂપ અદ્રષ્ટ દ્વારા ઉત્પન્ન થયું હોય એ જ અવશ્ય ભોગવવું પડે. સુખ, દુઃખ, ભય તથા કલ્યાણ એ બધું અદ્રષ્ટ દ્વારા જ માણસો પામે છે. માટે તમે એ અદ્રષ્ટ ઉપર જ સદા આધાર રાખીને રહો. હવે બીજું તમારા દુઃખનું કારણ કહું છું, એ તમે ધ્યાનથી સાંભળો. હે મહારાજ, તે આશ્રયકારક તથા ઐતિહાસિક તમે એ કેમ દુઃખી થયા છો એ તમે મારા મુખેથી સાંભળો. હવે અહીંયા દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત મેધાવી ઋષિની કન્યા મેધાવતી, આ સાંભળવા જેવું છે. શ્રી કૃષ્ણ બોલ્યા કે મહાભાગ્યશાળી આ દ્રૌપદી પૂર્વજન્મમાં મેધાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની પુત્રી રૂપે જન્મી હતી. એ સુંદર મધ્યભાગવાળી સુંદરી હતી અને તેનું નામ હતું મેધાવતી. હે રાજન, સમય જતાં 10 વર્ષની થઈ ત્યારે રૂપ તથા લાવણ્યથી મનોહર હોય, નેત્રના કટાક્ષોથી શોભવા લાગી, ચતુરાઈ અને ગુણોથી યુક્ત પણ હતી. એના પિતાને તે એકની એક જ પુત્રી હતી, તેથી તેને ઘણો જ વહાલી હતી, એટલે કે એ ઘણી વહાલી હતી. વળી એ ચતુર, ગુણવાળી તથા સુંદર પણ હતી. એના પિતાએ તેને પુત્રની પેઠે જ એને લાડ લડાવ્યા હતા અને એને મોટી કરી હતી. કદીએ એનું અપમાન કે તિરસ્કાર ક્યારેય પણ આ પુત્રીનો કર્યો ન હતો. એ સાહિત્યશાસ્ત્રમાં કુશળ, એ નીતિશાસ્ત્રમાં પણ પંડિતા હતી. માતા પહેલાં જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી, તેથી એના પિતાએ જ એનું પાલન પોષણ કર્યું હતું. એક સમયે પાસે રહેતી સખીઓનું સુખ જોઈ તેને પણ પુત્ર પૌત્રના સુખની ઈચ્છા થઈ. તેણે વિચાર કરવા માંડ્યો કે મને પણ આવું સુખ કઈ રીતે પ્રાપ્ત થશે? ગુણો તથા ભાગ્યનો ભંડાર, સુખદાયક પતિ તથા ઉત્તમ પુત્રોની મને કેવી રીતે પ્રાપ્તિ થશે? ત્યારે આવો પણ વિચાર એને આવ્યો. ત્યારે દૈવે મારું પ્રથમથી જ બગાડેલું છે, તો શું કરીને તથા શું જાણીને હું કયા ભગવાનની ઉપાસના કરું અથવા કયા મુનિની સેવા કરું અથવા કયા તીર્થનો આશ્રય કરું? મારું ભાગ્ય કેમ સૂઈ રહ્યું છે? મારો કોઈ પણ પતિ થવા ઈચ્છતો કેમ નથી? એટલે મારા લગ્ન કેમ નથી થતા? અહો આશ્ચર્ય છે કે મારો પિતા પંડિત છે, છતાં તે પણ મારા ભાગ્યના વશથી મૂઢ બન્યો છે. મારો વિવાહકાળ થઈ ચૂક્યો છે, છતાં પણ મને કોઈ યોગ્ય પતિ મળી નથી રહ્યો. કોઈ મારી સાથે પરણવા માટે તૈયાર નથી. હું સખીઓની વચ્ચે અધ્યક્ષ મુખ્ય છું, છતાં કુંવારી હોવાથી દુઃખથી પીડાઉં છું.
મારી સખીઓના સમુદાયની પેઠે હું સ્વામીના સુખને જાણતી નથી. મારી માતા ભાગ્યશાળી હતી, છતાં એ તો પહેલાં જ સ્વર્ગવાસી કેમ થઈ ગઈ? એમ તે બાળા ચિંતાથી વ્યાકુળ થઈ વિચારોથી એ ઘણી મોહરૂપી જળમાં ડૂબવા લાગી અને એના મોહના તરંગો પીડાવા લાગ્યા. એટલે કે એને ઘણો મોહ ઉત્પન્ન થવા લાગ્યો અને એને એવું લાગ્યું કે હું આટલી બધી દુઃખી કેમ છું, દુર્ભાગ્યશાળી કેમ છું. અને એ સમયે ઋષિરાજ મેધાવી પણ પોતાની કન્યાનું દાન કરી દેવા માટે પૃથ્વી પર ફરતા હતા અને યોગ્ય વરની શોધખોળ કરવા લાગ્યા. પણ એવો યોગ્ય વર તેમને મળ્યો નહીં, તેથી પોતાના સંકલ્પ માટે તે નિરાશ થયા. પછી મેધાવીના સંકલ્પોનું પાંજરું પોતાની પુત્રીના તથા પોતાના દુર્ભાગ્યને લીધે ભાગી પડ્યું. તેવામાં દૈવ યોગે તેમને મહાભયંકર તીવ્ર તાવ આવ્યો. ચિંતાઓના કારણે તેમના સર્વ અંગો ફાટીને તૂટી જવા લાગ્યા. તાપની જ્વાળાઓથી તે ગભરાઈ ગયા. શ્વાસોશ્વાસની ક્રિયા ધીમે ધીમે હવે ઓછી થવા લાગી. હાંફવા લાગ્યા. મહાભયંકર મૂર્છા આવતા ભોંય પર ઠોકરો ખાવા લાગ્યા અને દારૂથી બેભાન બનેલાની પેઠે જમીન પર પછડાવા લાગ્યા. એ સ્થિતિમાં તે પોતાને ઘેર તો આવ્યા, પણ તે જ સમયે પૃથ્વી પર પડી ગયા. તેમની પુત્રી મેધાવતી પોતાના પિતાની સાથે આવી પહોંચી, પણ તરત જ ભયથી ગભરી બની ગઈ અને બ્રાહ્મણ મેધાવી પણ મરવાની અણી પર પહોંચી જઈ પોતાની તે પુત્રીને યાદ કર્યા કરતો હતો. ભાવિ બનાવના બળથી તરત જ મેધાવીને કંપારી થવા લાગી. તેમણે જણાવ્યું કે કન્યાદાન પ્રસંગે થતા મહોત્સવથી તે પોતે રહી જ રહેશે, એટલે કન્યાદાન કર્યા વગર રહી જશે. પોતાની પુત્રીનું લગ્ન કે વિવાહ થતું નથી એ જોઈ નહીં શકે એની ચિંતામાં. તે પછી પૂર્વકાળના ગૃહસ્થાશ્રમમાં તેમણે જે કાંઈ ધર્મ નિમિત્તે પરિશ્રમ કર્યો હતો તેને લીધે તેમની સંસાર વાસના છૂટી ગઈ. તેમણે પોતાનું ચિત્ત હરિમાં ધારણ કર્યું. તરત જ મેધાવીએ પુરુષોત્તમ શ્રી હરિનું સ્મરણ કરવા માંડ્યું. એ ભગવાનનો રંગ કમળની પાંખડી જેવો કાળો હતો. આકૃતિ 3 ઠેકાણે વાંકી અને સુંદર હતી અને તે મરણ સમયે આ રીતે ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે રાધેશ દામોદર દીનનાથ મામ પાહિ સંસાર સમુદ્રમગ્નમ નમો નમસ્તે ઋષિકેશ્વરાય. હે રાશેશ્વર, હે રાધાપતિ, આપે પ્રચંડ બાહુઓથી દેવોના શત્રુઓને દૂરથી જ મારી નાખ્યા છે. આપ અતિ ઉગ્ર દાવાનળ પાન કરી રહ્યા છો અને ગોપીઓના રક્ષણ કરનારા છો અને આપ સ્નાન કરતી ગોપકુમારીઓને ઉતારી મૂકેલા વસ્ત્રોને હરણ કરી એમને વરદાન પ્રદાન કર્યા છે. હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે શ્રી હરિ, હે મુરારી, હે રાધેશ્વર, હે દામોદર, હે દીનનાથ, હે સમુદ્ર સંસારમાં ડૂબી રહેલા મારું આપ રક્ષણ કરો. ઇન્દ્રિયોના નિયમતા આપને મારા વારંવાર નમસ્કારો હો. પછી મેધાવી મુનિના એ પ્રાર્થના વચન દૂરથી સાંભળી તરત જ ભગવાનના દૂતો પ્રભુના લોકમાંથી ત્યાં આવી પહોંચ્યા અને તે પછી મૃત્યુ પામેલા એ મેધાવી મુનિનો હાથ ઝાલી પરમેશ્વરના ચરણ કમળમાં તેઓ લઈ ગયા. તે વખતે પિતાનો પ્રાણ ત્યાગ જોઈ તેની પુત્રી મેધાવતી હાય હાય એમ પોકારવા લાગી. તેણે પિતાના મરેલા શરીરને ખોળામાં લઈ અતિ દુઃખી થઈ વિલાપ કરવા માંડ્યો. ટીટોળીની પેઠે લાંબા કાળ સુધી વિલાપ કર્યા પછી અતિશય દુઃખી થયેલી તે બાળાએ વિહવળ થઈ પોતાના પિતા જાણે જીવતા હોય તેમ ઉદ્દેશીને આ રીતે વચન કહેવાની શરૂઆત કરી. એટલે મરેલા મૃતદેહની સામે એ મેધાવતી વિલાપ કરે છે અને બાળા બોલી કે હાય હે પિતા, હે કૃપાસાગર, હાય હે પુત્રીને આનંદ આપનાર, આજે મને કોના ખોળામાં મૂકી અને તમે ધામમાં જતા રહ્યા છો? હે પિતા, હે તાત, પિતા વિનાની થયેલી હવે મારી કોણ ખબર રાખશે? મારું કોણ ધ્યાન રાખશે? મારે ભાઈ નથી, મારે કોઈ કુટુંબી નથી, અરે રે મારી રાંકડી માતાએ પણ નથી. હે તાત, મારા અન્ન વસ્ત્રની હવે ચિંતા કોણ કરશે? હે મુનિશ્રેષ્ઠ, આ તમારો આશ્રમ આજે વેદ ધ્વનિ વિનાનો ઉજ્જળ થઈ પડ્યો છે, જાણે નિર્જન જંગલ જેવો લાગે છે. હવે હું કેવી રીતે જીવીશ? મારું કોણ ધ્યાન રાખશે? હું જીવીને શું કરીશ? હું પણ મરણ પામીશ. મારે હવે જીવવાનું શું પ્રયોજન છે? ઓ પુત્રી પણ પ્રેમાળ પિતા, મારો વિવાહ વિધિ કર્યા વિના જ તમે ક્યાં જતા રહ્યા? તપના ભંડાર, ઓ પિતા, આવો અમૃત જેવી વાણી બોલો, કેમ ચૂપ રહ્યા છો? ઉઠો ઓ પિતા, હવે ઉઠો, બહુ વખત તમે સૂતા છો. એમ કહી આંસુવાળા મુખેથી એ બાળા વારંવાર વિલાપ કરવા લાગી. ખૂબ જ દુઃખી થઈ ટીટોળીની પેઠે વ્યાકુળ થઈને પોકે તે રડવા લાગી. એ કન્યાનું રડવું સાંભળી ત્યાંના વનવાસી બ્રાહ્મણો વિચારમાં પડ્યા. આ તપોવનમાં આટલું કરુણ રુદન કોનું છે?
ધીમે ધીમે તેઓને મેધાવી ઋષિની પુત્રીના અવાજની ખાતરી થઈ, એટલે તેઓ એકદમ ગાભરા બની હાહાકાર કરતા ત્યાં દોડી આવ્યા. તેઓએ આવીને જોયું તો મેધાવી મુનિ પુત્રીના ખોળામાં મરેલા પડ્યા છે. પછી તો એ બધાય વનવાસી મુનિઓ રડવા લાગ્યા. છેવટે પુત્રીના ખોળામાંથી મળદું ઉઠાવી લઈ સ્મશાનમાં જ્યાં શિવ મંદિર હતું તેની પાસે તેઓએ તેની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને લાકડાની ચિતામાં સુવાળી અગ્નિ સંસ્કાર કર્યો. પછી એ કન્યાને આશ્વાસન દઈ તેઓ બધા પોતપોતાને ઘેર ગયા. કન્યાએ પણ ધીરજ ધરીને શક્તિ પ્રમાણે પિતાની ઉત્તર ક્રિયા નિમિત્તે ખર્ચ કર્યો. એમ પિતાના મરણ પછીની બધી ક્રિયા કરીને એ કન્યા તે તપોવનમાં રહેવા લાગી. પણ પિતાના વિયોગથી થયેલા દુઃખને લીધે તે બાળા કરતી હતી, તે બળ્યા કરતી હતી, જીવ બાળ્યા કરતી હતી અને અગ્નિથી બળી ગયેલી કેળની પેઠે તથા વાછરડું મરી જતા દુઃખી થયેલી ગાયની પેઠે તે પીડાયા કરતી અને તે ખૂબ જ દુઃખી થવા લાગી. શ્રી બ્રહ્મનારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્ય શ્રી નારાયણ નારદ સંવાદે કુમારી વિલાપ નામાષ્ટમોધ્યાય સંપૂર્ણમ. શ્રી નારાયણ અર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. તો તમે આ 2 અધ્યાયમાં શ્રવણ કર્યું. એક પહેલા અધ્યાયમાં કે જ્યારે એ મળ માસને પુરુષોત્તમ માસ નામ આપ્યું, એ જે મળ માસને શ્રી કૃષ્ણની શરણમાં જાય છે વિષ્ણુ ભગવાન લઈને, અને ત્યાંથી જ્યારે પાછા આવે છે ત્યારે એ મળ માસને જે છે એ પુરુષોત્તમ માસનું નામ આપ્યું. પણ હવે ભગવાને શું કહ્યું કે હવે આ મળ માસ તરીકે નહીં ઓળખાય, આ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. અને જેમ મારું નામ પુરુષોત્તમ છે અને મારી અંદર જેવા ગુણો છે, મારી અંદર જેવા પ્રાણ છે અને મારા માટે જે લોકો જે કંઈ કાર્ય કરે છે અને પુણ્યફળને પ્રાપ્ત કરે છે એ બધું જ આ મહિનાને હું અર્પણ કરું છું અને આજથી એનો અધિપતિ હું બનીશ. જે કોઈ માણસ આ પુરુષોત્તમ મહિનાનું સેવન નહીં કરે, એમાં દાન જપ તપ પુણ્યકર્મ નહીં કરે, તો એ સમુદ્રરૂપી આ સંસારમાં કે સંસારરૂપી આ સમુદ્રમાં એને જીવનમાં ક્યારેય સુખ પ્રાપ્ત નહીં થાય. હવે તમે વિચારો, ભગવાન પોતે શ્રી કૃષ્ણ કહે છે કે મને વૈષ્ણવો વાલા છે. અને વૈષ્ણવ એટલે અહીંયા કોઈ સંપ્રદાયની નથી, વિષ્ણુ ભગવાનની હરિની ભક્તિ કરે બધા વૈષ્ણવ કહેવાય. એટલે અહીંયા ભગવાન કહે છે કે જે વૈષ્ણવો મારી પૂજા કરે છે એ તો ગોલોકમાં નિવાસ કરે છે, પણ એ પુણ્યને પ્રાપ્ત થઈને પાછા પૃથ્વી ઉપર તો એમને જવું જ પડે. પણ જે પુરુષોત્તમ મહિનામાં જે મારી સેવા કરે, પુરુષોત્તમ માસની જે આરાધના કરે, એને ક્યારેય પૃથ્વીનું ફરીથી ચક્કર લગાવવું પડતું નથી. એટલે કહેવાનો અર્થ છે કે આ પુરુષોત્તમ મહિનો એકમાત્ર એવો મહિનો છે કે જે સકામ અને નિષ્કામ બંને પ્રકારના અનુષ્ઠાનોને સિદ્ધ કરે છે. સકામ ભક્તિ કરનારા લોકોની જે મનોકામના છે એ ભગવાન પુરુષોત્તમ પૂર્ણ કરે છે, અને નિષ્કામ રૂપે જે કરે છે એની પણ ભગવાન જે મનોકામના છે પૂર્ણ કરે છે. એટલે સુધી ભગવાને કીધું કે જે ચાતુર્માસ્ય છે એમાં જેટલા અનુષ્ઠાન કરી અને મનુષ્ય પુણ્ય ફળને પ્રાપ્ત કરે છે એ જ પુણ્ય ફળ એ મનુષ્ય ખાલી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની ભક્તિ કરીને પ્રાપ્ત કરે છે. એ 7મા અધ્યાયમાં આવ્યું. પછી 8મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને કહે છે કે તમે આ દુઃખી કેમ થયા છો. હવે તમે વિચાર કરો, આ કોઈ કાલ્પનિક કથા નથી. પાંડવો પણ જે દુઃખ ભોગવે છે એ દુઃખનું કારણ પણ એ છે કે પોતે આ પુરુષોત્તમ મહિનાને સેવ્યો નહોતો, પુરુષોત્તમ મહિનાના મહાત્મ્યને સમજી ન શક્યા અને એના કારણે આ દુઃખને પ્રાપ્ત કરે છે. પછી દ્રૌપદીની આ જે અવસ્થા થઈ છે કેમ થઈ છે એની કથા જે છે એ 8મા અધ્યાયમાં આવી કે દ્રૌપદી પૂર્વજન્મમાં કોણ હતી? એ મેધાવતી હતી. મેધાવી જે બ્રાહ્મણ હતા વિદ્વાન, એમની પુત્રી હતી. અને એ મેધાવી જે છે એ જ આગલા જન્મમાં દ્રૌપદી કેવી રીતે બને છે અને એ જે મેધાવી છે એ આટલી બધી દુઃખી કેમ થાય છે, અને એનું જે વૃત્તાંત હવે બાકી છે આવનારા અધ્યાયોમાં હું તમને આ કથા સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવીશ. એનો સાર આદિ પણ તમને શ્રવણ કરાવીશ. હવે આપણે 1 મિનિટ 12 વખત ભગવાનનું સ્મરણ કરી લઈએ, સંકીર્તન કરી લઈએ અને આજની આ કથાના અધ્યાયોને આપણે અહીંયા વિરામ આપીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી નારાયણાર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને આ સત્સંગ વિષય વિડીયો કથા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી મળીશું આવનારા બીજા અધ્યાયોના અને બીજી સુંદર મજાની કથાઓ જે આ પુરુષોત્તમ મહિનામાં આવેલી છે એ સત્સંગ સ્વરૂપે તમને હું શ્રવણ કરાવીશ. ઓમ ગણેશ. હર હર મહાદેવ. જય સિયારામ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.